જો સૌથી પહેલાં તમને વાત કહી દઉં, સૌથી પહેલાં મિત્રોના વાતથી હું સમૃદ્ધિ વ્યાપાર મંડળ છે, ટેક્સ કન્સલ્ટન્ટ એક્સપર્ટ છે, એમની વાતોથી સહમત છું કે સૌથી પહેલાં ડીઝલ અને પેટ્રોલમાં વેટ ઘટાડવો જોઈએ. એ ઘટાડવા માટે સરકાર પાસે આ ફેરા બહુ જ સારો તક છે. નીતિ અને દાનત જુદી વસ્તુ છે. જેમ જો આજે પેટ્રોલ ડીઝલનો ભાવ વધી ગયો દિલ્હીથી, એટલે એ વાત તો એમની દાનત નથી, નીતિ નથી, પણ સ્કોપ છે. હું સ્કોપ બતાવવા માંગુ છું. ઇલેક્શન પહેલા જે રીતે વાત કરવામાં આવી કે ઓએનજીસીને રોયલ્ટીના ભાવ વધારા કરીને 10,000 કરોડ રૂપિયા ભેગા કરવાના છે. આ એક કંપની એસઆર કંપની જેના 9,000 કરોડનો ટેક્સ બાકી હતો વેટનો, એ પણ કવર કરે. ખાલી એ બે કવર કરે ને તો વર્ષે ગુજરાત સરકારનો વેટનો જે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર જે રેવન્યુ છે એ માત્ર 7,200 કરોડ રૂપિયા છે. સામે 2 વર્ષ સુધી રેવન્યુ જનરેટ થઈ શકે એટલો તો પેન્ડિંગ રેવન્યુ ડ્યુ ભરતા હોય સરકાર માટે. એટલે સરકાર ધારે એમની દાનત હોય તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જબરજસ્ત ઘટાડો કરીને ને ગુજરાતની પ્રજાને આજે મોંઘવારી બહુ મોટો ઇસ્યુ છે, એનાથી રાહત આપી છે. જ્યાં સુધી મુસદ્દાની વાત કરી કે જે મુસદ્દાઓ છે પાછલા 12 વર્ષથી આમની સરકાર આ જે કે જે નરેન્દ્ર મોદીભાઈ અને એના પછી આ આનંદીબેન એમની ટીમની સરકાર છે, ભારતીય જનતા સરકાર તો એના પહેલાથી છે, પણ આ સુધી વાતો થઈ છે એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશનની ક્યાંય વાત નથી. એટલે આ એક પ્રેઝન્ટેશન રહેશે. તમારે જો પાછલા 3 બજેટમાં પ્રજાને કોઈ પણ ટાઈપનો ટેક્સ બેનિફિટ આપવામાં આવે કેવું અગરબત્તી કરવાનો, માચીસ કરવાનો, એના બીજું કંઈ નથી આપવામાં આવ્યું. એટલે સરકારની દાનત પ્રજાને આ ટેક્સના મામલામાં લાભ પહોંચાડવાની છે નહીં. ચલો એને પહોંચાડો. અગરબત્તીની વાત કરી એટલે એ સિમ્બોલિક હતું કે જે લઘુ ઉદ્યોગો છે, મતલબ જે ઘરગથ્થુ જે રોજગારી મેળવે છે એ લોકોને ક્યાંક સપોર્ટ થાય, એટલે એ ઇન્કમ ગ્રુપ જે છે 300 કરોડ સાહેબ ટોટલ ઓવરઓલ પ્રજાને બેનિફિટ 300 કરોડ રૂપિયા. એક વસ્તુ સમજો, ગયા 13-14 કમ્પેરિઝન 12-13 કમ્પેરિઝનમાં 13-14માં 10,000 કરોડની રેવન્યુ વધી હતી ગુજરાત રાજ્યમાં. સામે ફાયદો કેટલો પ્રજાને આપવામાં આવ્યો? હું એમ કહું છું કે નોન પ્લાન્ડ એક્સપેન્ડિચરના કારણે સરકારનું દેવું વધતું જાય છે. આ 1,85,000 કરોડથી વધારેનું દેવું થઈ ગયું રાજ્ય સરકારને. એટલે ક્યાંક પ્લાનિંગ અને વ્યવસ્થાની ખામીના કારણે જે રેવન્યુ છે એ નોન પ્લાન એક્સપેન્ડિચરમાં જઈ રહ્યો છે અને સરકારના વિકાસના કામો રૂંધાઈ રહ્યા છે. અને અલ્ટિમેટલી જે પ્રજાને વિકાસ રેવન્યુ વધવાના કારણે જે ફાયદો મળવો જોઈએ એ ફાયદો નથી મળતો.